આપણે જાણીએ છીએ કે હમણાં ડેન્ગ્યુ, મલેરિયા, શરદી, ઉધરસ બધાનો વાયરો ચાલી રહ્યો છે. ઘણા બધા સ્વઘોષિત ડોક્ટર હોય ને એ પોતાની રીતના દવા લઈ લેતા હોય છે કે ભાઈ મારે આ દવા લઈ લેવી જોઈએ, પણ પોતાની જાતે દવા લેતા પહેલા મારે તમને અમુક વસ્તુઓ જણાવવી છે કે તમે ધ્યાન રાખજો કે તમે જે લઈ રહ્યા છો એ દવા છે કે પછી ઝેર છે. વિસ્તારે વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. પેરાસિટામોલ સહિતની 53 જેટલી દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે. CDSCO કરીને એક સંસ્થા છે, એમાં 53 દવાઓને નોટ ઓફ ધ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની એને જાહેર કરી દીધી છે. એક દવા છે જેનું નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે, પેરાસિટામોલ 500 mg. જ્યારે તાવ આવે કે દુખાવો થાય ત્યારે આપણે દવા ઓટોમેટિક લઈ લેતા હોઈએ છીએ, ડૉક્ટરને પણ પૂછ્યા વગર. પણ આ દવાના સેમ્પલ છે ને ફેલ ગયા છે, એટલે ધ્યાન રાખજો. બીજી દવા છે જેનું નામ છે પાન-ડી. જ્યારે પાચન સંબંધિત કે પછી એસિડિટી સંબંધિત કંઈક તકલીફો વધે ત્યારે ડૉક્ટર આપણને પાન-ડી નામની દવા આપતા હોય છે. એ પાન-ડી નામની દવાની પણ CDSCOએ ફેલ જાહેર કરી દીધી છે. જે લોકોને બીપીની તકલીફ હોય ને એ લોકો ટેમિસાર્ટન નામની દવા લેતા હોય છે, એમને ખબર હોય છે, જેના સેમ્પલ પણ ક્વોલિટી ટેસ્ટમાં ગયા છે ફેલ. આ સિવાય કેલ્શિયમ અને વિટામિન D3ની હાડકા માટેની જે શેલ્કલ નામની દવા છે એ પણ એના પણ ક્વોલિટી ટેસ્ટ છે ફેલ ગયા છે. મેટફોર્મિન હાઇડ્રોક્લોરોક્વાઇડ જે ડાયાબિટીસ માટે લેવામાં આવે છે એના સેમ્પલ પણ ફેલ ગયા છે. આ સિવાય એમોક્સિલિન અને પોટેશિયમ કેલ્વ્યુનેટ જેવી એન્ટીબાયોટિક્સ દવાઓ છે એના સેમ્પલ પણ ફેલ ગયા છે. હવે તમને થશે કે એવું તો શું થઈ ગયું કે દવા બંધ કરી દેવામાં આવી છે? તો એનો જવાબ કંઈક એવી રીતના છે કે દવાઓ છે એ ક્વોલિટી સ્ટાન્ડર્ડમાં ફિટ નથી થતી, એના કારણે બંધ કરી દેવામાં આવી છે. આ દવા બનાવવા માટે જે રો મટીરિયલ, જેને આપણે ગુજરાતીમાં કાચો માલ કહીએ છીએ, બનાવવા માટેનું જે સાધન હોય છે એ કાચા મેલ જેટલા પણ વાપરવામાં આવતા હોય છે ફેલ ગયા છે, એટલે દવા ફેલ કરી દેવામાં આવી છે. આ દવાઓના સેમ્પલ ફેલ જવાના કારણે CDSCOએ કહ્યું છે કે દવાઓ વાપરવાની બંધ કરી દેજો મારા ભઈલા, બાકી તકલીફ પડી જવાની છે. પણ નોટિસ આપવામાં આવી છે કે અમુક સમય સુધી ટાળવી જોઈએ, જ્યાં સુધી એ ક્વોલિટી મેન્ટેન ન કરે, જ્યાં સુધી કહેવામાં ન આવે કે આ દવાઓ નથી લેવાની ત્યાં સુધી ન જ લેવી જોઈએ. આવી રીતના દવાઓ બંધ કરી દેવાથી શું થશે ખબર છે? કે દવા બનાવતી જે કંપની છે એના પર દબાણ આવશે કે લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરવા જોઈએ. ગયા વર્ષની વાત કરીએ તો CDSCOએ 156 જેટલી દવા બંધ કરી દીધી. એટલે દર્દીઓની જો આપણે વાત કરીએ તો આપણે માંદા પડીએ ત્યારે આપણે દવાના ભરોસે જ હોતા હોઈએ છીએ, આપણે દવા લેતા હોઈએ છીએ જેથી આપણે સાજા થઈ જઈએ, પણ એ દવા સાથે ચેડા કરવામાં આવે તો અયોગ્ય કહેવાય. એવામાં મોટી મોટી કંપની છે એ પોતાના નફા માટે લોકોના જીવને જોખમમાં મૂકે તો એ ગંભીર વાત કહેવાય. આ દવાઓ બેન કરવાથી લોકોને તકલીફ નહીં પડે, પણ પ્રતિબંધિત જેટલી પણ ફાર્માસ્યુટિકલ કંપની છે એને યાદ અપાવશે આ પ્રતિબંધ કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરીશું ને તો કંપનીઓના ઉઠામણા થઈ જશે. ખેર, તમારું આ વિષય ઉપર શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવજો. જો સુધી તમે અમારી ન્યૂઝ ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને લાઇક નથી કરી, શેર નથી કરી, તો પછી શેર કરી દેજો, લાઇક કરી દેજો. અને તમારા વાલીજનો છે એમને આ વિડીયોની માહિતી તમારે પહોંચાડવી હોય તો પછી તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં આ વિડીયો શેર કરી દો, જેથી માની લો કે એ પણ જો આવી રીતના પેરાસિટામોલ જેવી દવાઓ લેતા હોય તો એ ચોંકન ના થઈ જાય કે ભાઈ આ દવા નથી લેવાની કારણ કે એના સેમ્પલ ફેલ થઈ ગયા છે. જો દવા લેશું તો એ દવાથી આપણે સાજા નહીં થઈએ, પરંતુ સામેથી માંદા પડીશું. જોડાયેલા રહેજો અમારી સાથે વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર. ધન્યવાદ.